મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાધ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. જૈન શાસન પામ્યા પછી આત્માનું મૂલ્ય કેટલું ઊંચું હોય છે, જેની કલ્પના કેવળ જ્ઞાની ભગવંતો પણ નથી કરી શકતા. કે આ આત્માનું મૂલ્ય આટલું ઊંચું છે. પ્રભુ ઉપર તેજોલેશિયા છોડાઈ સિંહણગાર પ્રભુ પાસે આવ્યા. પ્રભુએ ઉપચાર બતાવ્યો. રેવતી શ્રાવિકાને ત્યાંથી કોળા પાક લઈ આવ, મારા આ ઝાડા મટી જશે. કેવું સૌભાગ્ય હશે, વિચાર કરો. એ શ્રેણિક મહારાજા નરક નિવારવા પ્રભુને પ્રાર્થના કરે અને પ્રભુ કે પુણ્યા શ્રાવક નું સામાયિક લઈ આવ, તારી નરક ટળી જશે. એ રેવતી શ્રાવિકા, એ સુલસા શ્રાવિકા અંબળ શ્રાવક પાસે ધર્મલાભ મોકલાવે અને સુલસાને એ ધર્મલાભ મળે, રૂવાટા ખડો થઈ જાય. મારા પ્રભુએ મને ધર્મલાભ મોકલાવ્યો છે. કેવું સૌભાગ્ય હશે જીન શાસન પામ્યા પછીનું, વિચાર કરો. 7 ગ્રામની મૂડી અને પરમાત્માના મંદિરનો જીર્ણોદ્ધાર અને 7 દ્રમ જીર્ણોદ્ધારમાં લખાવી દેવા, ખીચા ખાલી. કેવું હશે જૈન શાસન? એ 7 દ્રમની મૂડી પરમાત્માના ચરણે સમર્પિત કરી દીધી. કેવું હશે જૈન શાસન? વિચાર કરજો તમે. થાળી ભરીને ખીર રોઈ રોઈને પ્રાપ્ત કરી. પરમાત્માના સાધુ આવ્યા ને વોરાવી દીધી ખીર. એ સંગમ નતો જૈન શાસન પામ્યો. છતાંય પૂર્વ ભવની પુણ્યાઈ એની જૈનત્વ સાથે જોડી દીધો. બીજા ભવમાં શાલીભદ્ર પુણ્યશાળી. હું એટલું જ કહેવા માંગુ છું કે જીવનમાં સત્કાર્યોની પરંપરા ચાલુ રાખજો. કંઈક આવું સૌભાગ્ય આવા મહાપુરુષ અને મહાસતીની જેમ આપણને પ્રાપ્ત થઈ જાય. આપણું સ્થિરતા અષ્ટક ચાલે છે, એમાં અસ્થિરતાના ભાવો, ઇન્દ્રિયોની વાસના, કસાયોની પરાધીનતા, રાગ દ્વેષના પરિણામ, મોહના પરિણામ, આપણામાં અસ્થિરતા જન્મી છે. ખબર છે સમુદ્રમાં નાવ હાલક ડોલક થાય તો ડૂબવાનો સંભવ છે. ડૂબવાનો સંભવ છે. એમ સંસારમાં અસ્થિરતા આવે તો મોક્ષ તો દૂર રહેશે, પણ સંસારમાં દુર્ગતિના ચાન્સ પ્રાપ્ત થઈ જાય. એ અસ્થિરતાને આપણે લાવવી નથી. આપણી પાસે જ્ઞાન, જ્ઞાન નય, જ્ઞાન દ્રષ્ટિ, જ્ઞાન યોગ, જ્ઞાન સાધના અસ્થિરતાને દૂર કરે છે. અસ્થિરતાને દૂર કરે છે. હું ધર્મ કરું છું એ અસ્થિરતા છે. કરેલો ધર્મ મારા કર્મો ખપાવે છે એ સ્થિરતા છે. હું એકાસણો કરું એ અસ્થિરતા છે. એકાસણાએ મને અણહારી પદની સાધનામાં જોડ્યો છે એ મારી સ્થિરતા છે.
લાખ રૂપિયાનું દાન મેં આપ્યું એ અસ્થિરતા છે, પણ લાખ રૂપિયાનું દાન પુણ્યશાળીએ સ્વીકાર્યું તો મારી કર્મ નિર્જરા થઈ, મારા અશુભ કર્મો નાશ પામ્યા, મારો સંસાર ઓલવાઈ ગયો. એ સ્થિરતા છે, એ સ્થિરતા છે. આપણે અત્યારે ધર્મ ક્રિયાઓ કરીએ છીએ પણ અસ્થિરતા છે. મેં સામાયિક કર્યું, મેં પ્રતિક્રમણ કર્યું, મેં પૂજા કરી, એ અસ્થિરતા છે. સામાયિક પ્રતિક્રમણ પૂજાએ મને ક્ષમતા આપી, પ્રસન્નતા આપી, મને પાપની સંજ્ઞા તોડાવી, એવો મને લાભ થયો, એ સ્થિરતા છે. હું ધનપતિ બનું, હું સુખી બનું, હું પ્રધાન બનું, હું મંત્રી બનું, હું જગતનો શ્રેષ્ઠી બનું, એ અસ્થિરતા છે, અસ્થિરતા. સર્વશ્રેષ્ઠ પદ તો સિદ્ધપણું જ છે, સર્વશ્રેષ્ઠ પદ તો સિદ્ધપણું જ છે. હું સિદ્ધપણું પ્રાપ્ત કરું, એ સ્થિરતા છે, એ સ્થિરતા છે. તો પુણ્યશાળી જ્ઞાન, દર્શન, ચારિત્રમાં રમણતા કરો. આત્માના અનંત ગુણ છે. યાદ રાખજો, જગતના અનંત પદાર્થો આપણને બધા જ પ્રાપ્ત થાય એવું નથી. દુનિયાના અસંખ્ય પૂતગલો બધા જ આપણને પ્રાપ્ત થાય એવું નથી, અને પ્રાપ્ત થયેલા પદાર્થો સુખ જ આપે એવું પણ નથી. પણ આત્માના અનંત ગુણો પ્રાપ્ત કરી શકીએ, અને પ્રત્યેક ગુણ આત્માનું સુખ આપી શકે એ નિશ્ચિત છે. છતાંય આપણે અસ્થિરતા તરફ દોડીએ છીએ. પુણ્યશાળી અસ્થિરતા તરફ દોડીએ છીએ. સંકલ્પો ભૌતિક પદાર્થના છે, અધ્યાત્મ ગુણોના નથી. વિકલ્પો સંસારના પદાર્થના છે, અધ્યાત્મના નથી. તો વિચાર કરો, આપણે અધ્યાત્મમાં પ્રવેશ કરવો છે, અસ્થિરતા હશે તો સ્થિરતા નહીં ચાલે, નહીં ચાલે. ગમે તેવો હોશિયાર વૈદ્ય હોય, ગમે તેવું ઉત્તમ ઔષધ હોય, પણ પેટમાં જામેલી બધી એ દૂર ન કરે ત્યાં સુધી ઔષધો કે વૈદ્ય કાંઈ ન કરી શકે. એમ આવી ઉત્તમ ધર્મ ક્રિયાઓ, સામાયિક પ્રતિક્રમણ, પૂજા, ઔષધ, સાધુપણું, દેવવંદન, ગુરુવંદન, વયાવચ, તીર્થયાત્રા, સાધુ સેવા, અનુકંપા વગેરે ધર્મ ક્રિયાઓ અંદરની જે બધી મનમાં જે જામેલી અહમની બધી એ દૂર ન થાય ને ત્યાં સુધી આવી ઉત્તમ ક્રિયાઓ આપણને ફળ ન આપી શકે. બાહુબલીજી 12 મહિના કૌશક ધ્યાનમાં ઉભા હતા, પણ બધી હતી અહમની. હું નાના ભાઈને કેમ વંદન કરું, એ બધી હતી તો કેવળ જ્ઞાન ન થયું. બધી નીકળી ગઈ, અશુદ્ધતા નીકળી ગઈ, કેવળ જ્ઞાન થઈ ગયું. તો સ્થિરતાષ્ટક પામીને પહેલી આપણી વાસના, કસાય, પૂતગલનું આકર્ષણ, પૂતગલના રાગ, દ્વેષ, મોહ, એ બધીને દૂર કરો, પછી ક્રિયાઓ ફળ આપશે. ઘણી વાર પ્રશ્ન થાય કે આ ક્રિયાઓ આ બધી દૂર ના કરે. કરે, ક્રિયાઓ બધી દૂર કરે, પણ ઉદ્દેશ તમારો મજબૂત હોવો જોઈએ કે મારી વાસના, કસાય, પૂતગલની પરાધીનતા, રાગ, દ્વેષ, મોહ એ જોઈતા જ નથી, માટે ક્રિયા કરવાની છે. તો 100% બધી દૂર થઈ જાય.
પણ આપણને દહીંમાંય પગ રાખવો છે, દૂધમાંય પગ રાખવો છે. સંસારમાં છે ત્યાં સુધી સુખ મળે અને છેવટે મોક્ષ સુખ મળે, આવો ભાવ આપણામાં છે. પણ પુરુષાર્થ નથી. પુરુષાર્થ તો એ જ છે કે હજી ગ્રેવિકને અનુત્તર વિમાન મળે, હજી હું ધના અને શાલી ભદ્ર બનું, હું સ્થૂલ ભદ્ર ને ભદ્રભાવ સ્વામી બનું, એમ હું ઇન્દ્રભૂતિમાંથી ગૌતમ સ્વામી બનું. એ ભાવ નથી હજી આપણને. અસ્થિરતા છે, અસ્થિરતા છે. 5 કરોડીના ફૂલની પૂજા કરીને 18 દેશનો રાજકુમારપાળને મળ્યું. મનમાં આપણને કયો ભાવ આવે કે તું મને પણ 18 દેશનો રાજ આપ? આ ભાવ આવે છે. પણ તત્વચિંતકો કે છે કે પરમાત્માની પૂજા કર્યા પછી 18 દેશમાં રાજ્યની પ્રાપ્તિ થઈ, એના કરતા વિશેષે જીવદયાની પ્રાપ્તિ કરી. અહિંસા ધર્મ ફેલાવ્યો, એ પ્રભુ પૂજાનું ફળ હતું. એ પ્રભુ પૂજાના ફળથી હું અહિંસા, સંયમ અને તપ ધર્મમાં જોડાવું. એ સ્થિરતા છે, એ સ્થિરતા છે. આવી વિચારધારા આપણે પેદા કરવી પડશે, નહીતર અસ્થિરતા પેલા કંડરીક મુનિને સંસારમાં જોડી દીધા. રાજાના ભક્તપાન, ભોજનપાન આકર્ષણ થયું. 7 જ દિવસનું આયુષ્ય બાકી હતું. 1000 વર્ષનું ચારિત્ર પાડ્યા પછી એ 7 દિવસના આકર્ષણે સાધુપણું છોડી દીધું અને 7 દિવસનું આકર્ષણ 7મી નરકમાં લઈ ગયું. અસ્થિરતા. પેલા સંભૂતિ મુનિ સ્ત્રી રત્નના વાળ અડક્યાની અસ્થિરતા આવી ગઈ. પરિણામે ચક્રવર્તી થઈને 7મી નરકમાં પહોંચી ગયા. બંને 7મી નરકમાં છે અત્યારે. ધર્મ કરીને સંસારની કોઈ ભૌતિક સામગ્રી, નવ પ્રકારનો પરિગ્રહ માંગતા નહીં. અને મંગાઈ ગયો તો છોડી દેજો. પ્રભુને ટ્રાન્સફર ટપાલ લખી દેજો કે કોઈ ભાવમાં ધર્મ કરીને સંસારની 9 પ્રકારની પરિગ્રહની ક્ષમતા મેં માગી હોય તો મારી કેન્સલ કરજો. મારે જોઈતું જ નથી, જોઈતું જ નથી. પુણ્યશાળી, આ તમારી સ્થિરતા છે. પણ મોક્ષ ક્યાં જતો રહેવાનો છે? 2-5 ભવ પછી મોક્ષે જવાશે. ત્યાં સુધી સુખ ભોગવી લઈએ. એક યાદ રાખજો, દૂધનું સુખ, દૂધ પીવાનું સુખ અને ઘી ખાવાનું સુખ, બેનો ડિફરન્સ છે જ. દૂધના સુખમાં અલ્પતા છે, ઘીના સુખમાં બાહુલતા છે. એમ સંસારના સુખોમાં અલ્પતા છે, મોક્ષના સુખમાં બાહુલ્યતા છે. ધર્મ કરીને ક્યાંય સંસારના સુખની અપેક્ષા ન જાગી જાય, ન જાગી જાય. એ સાધ્વી ભગવાન જંગલમાં કૌશક ધ્યાને 5 સ્ત્રીથી 5 પુરુષોથી સેવાથી વેશ્યાનું સુખ જોયું. અને એ સાધ્વી ભગવંતે પોતાના ચારિત્ર ધર્મનું નિયાણું કર્યું. બીજા ભાવમાં પાંડવોની પત્ની 5 પતિની પત્ની બની. 5 પતિની પત્ની બની. પુણ્યશાળી. પેલું કેમ આવી ગયું છે? ધર્મ ચૂકી ગયા, ધર્મ ચૂકી ગયા. પુણ્યશાળી. આપણા જીવનમાં આપણે સતર્કતા એ રાખવાની છે કે આજ સુધી જે ધર્મ કર્યો છે ત્યાં ભૂલે ચૂકે પણ સંસારના સુખની અપેક્ષા તો નથી જાગી ને. જાગી હોય તો નિષેધ કરી દેજો.
કેન્સલ થઈ શકે છે, કેન્સલ થઈ શકે છે. મળો તો પ્રભુ શાસન મળજો, કોઈ ભૌતિક સુખની ઝંખના નહીં, કોઈ ઝંખના નહીં. યાદ રાખજો, જૈન શાસનની પ્રાપ્તિનું જે સુખ છે ને, એ ભૌતિક પદાર્થોમાં ક્યાંય સુખ નથી. જૈન શાસનની પ્રાપ્તિનું જે સુખ છે એ ભૌતિક પદાર્થોમાં ક્યાંય નથી, ક્યાંય નથી. વિચાર કરજો, 32 પત્ની, 32 કરોડ સોનૈયાના સ્વામી, અને છતાંય દીક્ષા લેવા એ રાજકુમાર નીકળી પડે તો એ સમજી લો કે જૈન ધર્મમાં જે સુખ છે એ ભૌતિક પદાર્થોમાં સુખ નથી. એ ધન્નાજી લો, એ શાલીભદ્રજી લો, એ કંધક મુનિ લો, એ મેતારજ મુનિ લો, આ બધાએ ભૌતિક સુખોને તિલાંજલિ આપીને સ્થિરતામાં આવી ગયા. જૈન શાસનનું જે પ્રાપ્તિનું સુખ એમને એટલું બધું વિશાળ દેખાયું કે ભાઈ, ભલે ભોગ અને ઉપભોગની સામગ્રી ચક્રવર્તીની મળે તો પણ એ સુખ નથી. લુખ્ખો રોટલો, એ ધનના અણગાર, એ રાજગૃહના પહાડો, એ ખુલ્લો આકાશ, એ તાપ તડકો, પણ એ મહાપુરુષને ઇન્દ્રિયના વિષયો હલાવી ન શક્યા, ડોલાવી ન શક્યા. એટલા અંતરાત્માના સુખમાં મગ્ન હતા કે શરીર ઉપર આવેલા કષ્ટો, તાપો, સંતાપો કઈ દેખાયું જ નહીં, કઈ દેખાયું જ નહીં. એવા આત્મ સુખમાં એ મગ્ન બની ગયેલા. તો વિચારો પુણ્યશાળી, આપણને આવું આત્મ સુખ પ્રાપ્ત કરવાની જ ક્રિયાઓ કરવાની છે. પણ આપણને મનમાં એ વિચાર છે કે આટલું બધું સામાયિક કર્યા તો પુણ્ય જેવું નથી થતું, આટલું બધું દાન આપ્યું તો ભીમા કુલડિયા જેવું નથી થતું, આટલી બધી પૂજાઓ કરી તો કુમારપાળ જેવી થતી નથી, આટલા બધા પ્રતિક્રમણ કર્યા પણ હેમુત્તા મુનિ જેવા એરિયા થતા નથી. એનું કારણ શું? અસ્થિરતા, અસ્થિરતા. ઇન્દ્રિયોના વિષયોની આસક્તિ, કષાયોની સંગતા, પરપુદ્ગલોમાં સુખની માન્યતા, આ ત્રણેય કારણોએ તમારા ક્રિયાને અશુદ્ધ બનાવી, દૂષિત બનાવી, મોક્ષ સુખની પ્રાપ્તિમાં અંતરાય ભૂત બની ગઈ. ક્રિયાઓ શુદ્ધ છે, પણ અંદર મનમાં રહેલી જે પરાધીનતા, વિષય, કસાય, રાગ, દ્વેષ, મોહની, એ તમને મોક્ષ સુધી ન પહોંચવા દીધા. હવે ભલે ક્રિયા ઓછી થાય પણ મોક્ષ સુધી પહોંચવું જ છે, તો આ બધી દૂર કરો. વિષયોની, કષાયોની, પાપની, રાગદ્વેષ, મોહની, આ બધીઓ દૂર કરો. એ બધી દૂર નહીં કરો ત્યાં સુધી ક્રિયા ફળ ન આપી શકે. એટલે ક્રિયા ઉપર દોષ માનીએ કે આ કલિકાળ છે, ક્રિયાઓ ફળ નહીં આપે. ભગવાને કહ્યું છે કે કલિકાળમાં પણ ક્રિયા ફળ આપશે જ, પણ તમારી બધી દૂર થવી જોઈએ, બધી દૂર થવી જોઈએ. કોઈએ ગાળ બોલી એના ઉપર આપણને દ્વેષ આવશે, કોઈએ આપણને શારીરિક નુકસાન પહોંચાડ્યું એના પ્રત્યે તિરસ્કાર ભાવ આવશે, કોઈએ આપણને આર્થિક નુકસાન પહોંચાડ્યું, મરણના એન્ડ સુધી પણ ભૂલશો નહીં. આ બધી છે, આ બધી છે. આવું ઉત્તમ મન, આવું ઉત્તમ મગજ, આવી ઉત્તમ બુદ્ધિ, આવું ઉત્તમ જૈન શાસન, અને આવો કચરો ભરવાનો, આપણે આવો કચરો ભરવાનો. અવંતી સુકમાલને શિયાળનીએ માંસના લોચે લોચા પગ શરીરને ફાડીને ખાઈ ગઈ, ન દ્વેષ આવ્યો, ન દ્વેષ આવ્યો. એ રામ, અયોધ્યાના રાજા, એ રામ મુનિ
સાધુ એકાંતમાં સાધના કરે. સીતા 12મા દેવલોકમાં સીતાનું રૂપ લઈને રામ સામે આવે, અનેક હાવભાવ પ્રગટાવે. રામ ચલાયમાન ન થયા, કેવળ જ્ઞાન પામી ગયા. કેવળ જ્ઞાન, સ્થિરતાની તાકાત જુઓ. સર્વોપરી જે સત્તા કહેવાય, સર્વોપરી જે ગુણવત્તા કહેવાય, એવું કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ સ્થિરતામાં થાય છે. સ્થિરતામાં થાય છે. સંસારના કોઈ પણ પદાર્થનો સંકલ્પ ન કરો, કોઈ પણ પદાર્થમાં વિકલ્પ ઉભો ન કરો. એથી પર બની જાઓ, પર બની જાઓ. જરૂર રાત પડે ને ઊંઘ આવે ત્યારે મનમાં એક ભાવ આવે કે હવે ઊંઘી જવું છે, ઊંઘવાનો સમય થયો છે, ઊંઘી જવું છે. સાચું બોલજો. તમારા મનમાં ઊંઘવાનો સમય એ સાધનાનો સમય છે, એવો ભાવ કોઈ દિવસ આવ્યો કે હવે સાધનાનો સમય થયો છે, ઊંઘ ન આવે ત્યાં સુધી થોડી સાધના કરી લઉં. ઊંઘ ન આવે ત્યાં સુધી થોડી સાધના કરી લઉં, એવો ભાવ આવ્યો? ઊંઘવાનું જ છે મન. 8 વાગે નિવૃત્ત થયા તો 8 વાગે સુઈ ગયા, 9 વાગે નિવૃત્ત થયા તો 9 વાગે સુઈ ગયા, 11 વાગે નિવૃત્ત થયા તો 11 વાગે સુઈ ગયા. ક્યારેય મનમાં વિચાર નથી આવતો કે 11 વાગે ઊંઘ્યા તોય સવારે 6 વાગે ઉઠી શકાય છે, તો 8 થી 9, 9 થી 10, 10 થી 11. એ 3 કલાકમાં અડધો કલાક પણ સાધના કરી લઉં, સ્થિરતા. પણ આજ ઘણું ઊંઘવું છે, વધારે ઊંઘવું છે, નિવૃત્ત છીએ, સુઈ જાઓ. પ્રમાદી જીવન પરમ શત્રુ છે. જગતના શત્રુ એક ભવ બગાડે, પ્રમાદરૂપી શત્રુ અનેક ભવો બગાડે. એ પ્રમાદ શત્રુની હકાલપટ્ટી કરો ને તો અનેક ભવોનું વિસર્જન થઈ જાય. ઋષભદેવ ભગવાનનો એક ભાવ, પુણ્યશાળી અવાજ આવે છે. હા સર, અવાજ આવે છે. હા, અશ્વિનભાઈ આઈફોન, અવાજ આવે છે. તો પુણ્યશાળી પરાધીનતામાંથી મુક્તિ મેળવો, સ્વાધીન બનવાનો ભાવ છે. હજી આપણા હાથમાં આયુષ્યના દળિયા પડેલા છે. શ્રીમંત બનવાને બદલે કેવળ જ્ઞાની બનવાનો પ્રયત્ન કરો. પ્રધાનમંત્રી રાજા બનવાને બદલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ બનવાનો પ્રયત્ન કરો. કરોડપતિ બનવાને બદલે કેવળ જ્ઞાની અને કેવળ દર્શની બનવાનો પ્રયત્ન કરો. બસ આ અસ્થિરતામાંથી તમે સ્થિર બન્યા, અસ્થિરતામાંથી તમે સ્થિર બન્યા. આ સંસારમાં સગા અને વહાલા આપણને જ્યાં સુધી પુણ્ય છે ને ત્યાં સુધી બધા સુખદાયક લાગે, પણ પુણ્યનો પવન પલટાય
ત્યારે તમને ખબર છે કે જેટલા સગા ને વાલા છે બધા જ દુઃખદાયક થઈ જાય. આપણું પુણ્ય નથી, આપણને પરેશાન કરશે જ. એ મહિલા સુંદરી, પુણ્ય ખતમ થયું, પ્રજાપાલ પિતા, રાજા પિતા, અને તોય પુણ્ય ખતમ થયું. પ્રતિકાર કર્યો, કોઢિયા સાથે પરણાઈ, ઘરમાંથી કાઢી મૂકી, રાજકુમારી, પુણ્ય પલટાયું. એ અંજના મહાસતી, પુણ્ય પૂરું થયું. સસુર અને પિતૃપક્ષથી ટળાઈ જંગલમાં રહેવું પડ્યું. 22 વર્ષ પતિનો વિયોગ સહન કરવો પડ્યો. પુણ્યશાળી, પુણ્ય પૂરું થાય ત્યારે એ સગા જ આપણા દુશ્મન બની જાય. એ પરદેશી રાજાને રાણીએ ઝેર આપ્યું, ગળું દાબીને મારી નાખ્યા. પુણ્ય પૂરું થયું. એમાં આપણા પરિવારનો વાંક નથી, આપણો પોતાના કર્મનો દોષ છે. આપણા કર્મના દોષના કારણે એમને પાપી બનવું પડ્યું. પરદેશી રાજા વિચાર કરે છે, મારા કર્મનો દોષ કેવો કે મારી પત્નીને ઝેર આપવું પડ્યું, મારી પત્નીને ગળું દાબીને મારવો પડ્યો. આવો દ્વેષ મેં પૂર્વ ભાવમાં એને આપ્યો હશે, એનો મિચ્છામી દુક્કડમ બાકી રહી ગયો હશે, એટલે આજે મારો પ્રતિકાર કરે છે. એ વિચારધારા આવે. એ વિચારધારા આપણને કઈ વિચારધારા આવે એમ પૂછું છું. દીકરાની વહુ ઝેર આપી દે, દીકરાની વહુ માયા કપટ કરીને સમસ્ત સંપત્તિ પોતાના નામે કરી લે, તમને વૃદ્ધાશ્રમમાં અનાથાશ્રમમાં મૂકવાની વાત કરે, ત્યારે તમને કયો વિચાર આવે એમ પૂછું છું. તમને કયો વિચાર આવે? મારા કર્મ. અંજના સતીએ ન સસુરનો કે ન પિતૃનો પ્રતિકાર કર્યો, ન પતિનો પ્રતિકાર કર્યો કે ન ભાઈનો પ્રતિકાર કર્યો. પોતાનું કર્મ છે, પોતાનો દોષ છે, મારે ભોગવવાનો. સીતા સતી જંગલમાં, મારો પોતાનો દોષ છે. રાવણના સકંજામાં ફસાઈ, મારો પોતાનો દોષ છે. મારું પુણ્ય પૂરું થયું, રાવણ મને ઉપાડી ગયો. રામનો કોઈ વાંક નથી, લક્ષ્મણનો કોઈ વાંક નથી. આપણને આપણા મન વચન કાયાની પ્રતિકાર ક્રિયા થાય, આપણા મનના વિચારોનો પ્રતિકાર કરે, આપણા વચનનો પણ પ્રતિકાર કરે, આપણા કાયાનો પણ પ્રતિકાર કરે, ત્યારે આપણને કયો વિચાર આવે? સ્થિરતા હોય તો એ વિચાર આવે કે મારું કર્મ છે, અસ્થિરતા હોય તો એણે આવું કર્યું છે, આક્ષેપ આપી દઈએ. યાદ રાખજો, કરેલી સાધનામાં આવો અસ્થિરતાનો પવન આપણી સાધનાને વિખેરી નાખે છે, આપણી આરાધનાનો નાશ કરે છે. પુણ્યશાળી ક્યારે પણ પ્રતિકાર કરનારને પણ સારો જવાબ આપો. પ્રતિકાર કરનારને પણ ઉપકારી માનો. પ્રતિકાર કરનાર તો આપણા અશુભ કર્મો ખપાવે છે. પ્રતિકાર કરનાર તો આપણને મોક્ષ નજીક લઈ જાય છે. પ્રતિકાર કરનાર તો આપણા દુઃખોને દૂર કરે છે. જેમ ડોક્ટર પેટમાં રહેલી ગાંઠનું ઓપરેશન કરે, પેટને ચીરે છે, દુઃખ થાય છે, પણ કાયમી સુખની પ્રાપ્તિ. એમ જે આપણો દ્વેષી છે, આપણો જે પ્રતિકાર કરે છે, એ આપણા અશુભ કર્મ ખપાવે છે. ભવિષ્યમાં દુઃખ નહીં આવે, ભવિષ્યમાં દુઃખ નહીં આવે. બરાબર છે.
નમો અરિહંતાણમ ચોક્કસ તમે બોલશો. ભગવાને રાગદ્વેષનો નાશ કર્યો છે એવું પણ ચોક્કસ બોલશો. તમે એ પણ બોલશો કે મારા પણ રાગદ્વેષનો નાશ થઈ જાય, એ પણ બોલશો. તેથી એ વિશેષ નવકાર મંત્રની ટીકામાં લખ્યું છે કે પ્રભુ રાગદ્વેષનો નાશ થઈ જાય એ તો મારી મૂળ ભાવના છે જ, પણ જ્યાં સુધી રાગદ્વેષનો નાશ ન થાય અને કોઈ મારો પ્રતિકાર કરે, કોઈ મને ઉપસર્ગ કરે, કોઈ મને પરિસહ કરે, એને મારે ઉપકારી માનવો, એવો ભાવ જાગ્રત થવો, એનું નામ નમો અરિહંતાણમ. તો શું નમો અરિહંતાણમમાં આવો ભાવ આપણે ભાવ્યો છે કોઈ દિવસ? ભગવાન રાગદ્વેષ વિનાના છે, મને રાગદ્વેષ વિના નો કરજો, આટલા સુધી આપણે ચોક્કસ ભાવ્યું છે. પણ મારો પ્રતિકાર કરનાર, મારા અશુભ કર્મ કપાવનાર, મને દુઃખ આપનાર, એને હું સહન કરી શકું. અને જે વ્યક્તિ, જે જીવ, જે પશુ પક્ષી મારો પ્રતિકાર કરે છે એને ઉપકારી માનું, એવો ભાવ મારામાં જે પ્રગટ થાય ને એ જ રાગદ્વેષ જીત્યા કહેવાય. એ જ રાગદ્વેષ જીત ગયા, એનું નામ નમો અરિહંતાણમ. મારા રાગદ્વેષ જીતાવો એ વાત તમે ઘણી વાર બોલો જ છો, પણ રાગ તો હજી કદાચ સહેલો છે, પણ દ્વેષને જીતવો તો બહુ મુશ્કેલ છે પુણ્યશાળી. જોકે શાસ્ત્રમાં રાગને જ જીતવો મુશ્કેલ છે, પણ વર્તમાન કલિકાળમાં તો દ્વેષને જીતવો મુશ્કેલ થઈ ગયો છે. રાગ કરતા દ્વેષની માત્રા પારિવારિક સંબંધોમાં ઘણી બધી છે. પહેલા પારિવારિક સંબંધોમાં રાગની માત્રા હતી, આજે પારિવારિક સંબંધોમાં દ્વેષની માત્રા વધારે છે. દેરાણી જેઠાણી, નનદ ભોજાઈ, પતિ પત્ની, સગા સંબંધી, સ્નેહી સ્વજન, આ બધા વચ્ચે દ્વેષની માત્રા અત્યારે કલિકાળમાં ઉકળી ગઈ છે. ઉકળી ગઈ છે. અજય શાસ્ત્રમાં લખ્યું છે કે સત યુગમાં આખું જગત મારું કુટુંબ હતું. ત્યાર પછી ત્રેતા યુગ આવ્યો, એમાં મારો પરિવાર એ મારું કુટુંબ છે, સગા સંબંધી એ મારું કુટુંબ છે, સીમિત થયા. પણ જે કલિયુગ આવ્યો ને એમાં તો જે મારા સ્વાર્થને પૂરો કરે એ મારું કુટુંબ, પછી મિત્ર હોય, નોકર હોય, અન્ય સ્વજન હોય, એ બધા મારા સ્વજનો. પણ મારા જે સાચા સ્વજનો સંસારના સંબંધે બંધાયેલા છે એ મારો સ્વાર્થ પૂરો ન કરે તો મારા નથી, આવો જે ભાવ એ આ કલિયુગ છે. આ કલિયુગ છે. અને અત્યારે આપણામાં દ્વેષ પડેલો જ છે. તમે તમારી સર્વે કરજો કે આજ સુધી તમે હજારો પ્રતિક્રમણ કર્યા, હજારો સામાયિક પણ કર્યા. પર ડે ની એક નૌકારવાળી ગણો તો મહિને 300 નૌકારવાળી પણ ગણી, વર્ષે 10 વર્ષે 3000 નૌકારવાળી ગણી, 20 વર્ષે 6000. કોઈ નૌકારવાળી તમારા પરિવારના સભ્ય માટે ગણી કે આ નૌકારવાળીનું સમસ્ત ફળ મારી દેરાણીને જજો, મારી જેઠાણીને જજો, મારા દુશ્મનને જજો, મારા નોકરને જજો, મારી સુરક્ષા કરનાર વ્યક્તિને જજો, મને ધર્મ જોડનારને આ નૌકારવાળીનું ફળ જજો. ક્યારે ઉદારતા દાખવી છે આપણે? અસ્થિરતા છે. મને જ સુખ પ્રાપ્ત થાવ, મને જ મોક્ષ સુખ પ્રાપ્ત થાવ નૌકારના પ્રભાવથી. સ્વાર્થ વૃત્તિ છે. અને આવી સ્વાર્થ વૃત્તિમાં ધર્મના પણ તમે મિત્ર બની ગયા, કારણ કે સુખ આપે છે. 99 પેટી શાલીભદ્રની જેમ મળે તો તમે દુખી કે સુખી પૂછું છું.
99 પેટી શાલીભદ્રની જેમ તમને મળે તો તમે દુખી કે સુખી? શાલીભદ્ર દુખી હતો, છોડી દીધી. શ્રીપાલ રાજાની જેમ નવ નવ રાજ્યો નવપદની આરાધનાથી મળે તો સુખી કે દુખી? અવિરતિનો ઉદય હતો. શ્રીપાલ દીક્ષા નથી લઈ શક્યો, પણ નવ રાજ્યમાં આસક્તિ ન હતી. જો આસક્તિ હોત તો નરક થાત. નવ ભૌમય નરક નથી. એ નરક નથી એનો અર્થ એ છે કે એની આસક્તિ નથી. બરાબર છે? આજે આપણે આપણા મનના પરિણામો પરિવારને સુધારવા માટે ઉત્કૃષ્ટ બનાવવા જોઈએ અને પરિવાર ઉપર આવો ઉપકાર કરવો જોઈએ એવો ભાવ આપણા મનમાં નથી. અસ્થિરતા છે. પરિવાર ધર્મ માર્ગે જોડાય, પરિવાર ધર્મ માર્ગે પ્રેરણા કરે, પરિવાર સત્તા સંપત્તિ પૈસો પ્રતિષ્ઠા માટે લડે ઝઘડે નહીં, એવા ઊંચા વિચારો એમને પ્રાપ્ત થાય એવો ધર્મ તમે કોઈ દિવસ કર્યો છે? કર્યો છે કોઈ દિવસ? એટલે તમારી સ્વાર્થ વૃત્તિ કેટલી છે તમે વિચાર કરો. સ્વાર્થ વૃત્તિ કેટલી છે? એક રાજાને 4 દીકરા, ચારેય યુવાન વય પામી ગયા. રાજાને પરદેશમાં યુદ્ધ કરવા જવું પડ્યું. ચારેય દીકરાઓને શાસન સોંપ્યું. ચારેય દીકરાઓ રાજ્યની સમૃદ્ધિ વધારવા માટે દરિયાઈ કિનારે ધંધો કરવા આવનારા, બિઝનેસ કરવા આવનાર ઉપર વધારે ને વધારે ટેક્સ નાખીને લૂંટી લીધા. કેટલાક વેપારીઓને તો વાહનો લૂંટી લીધા. અને રાજા વર્ષો સુધી જે સમૃદ્ધિ ન વધારી શક્યા એ સમૃદ્ધિ 4 દીકરાઓએ રાજા યુદ્ધ કરીને 6 મહિનામાં પાછો આવીને અઢળક સમૃદ્ધિ વધારી દીધી. બોલો, કામ સારું કર્યું કે ખરાબ કર્યું? રાજા આવ્યો, વાત જાણી, વેપારીઓને લૂંટ્યા, ટેક્સ વધારે નાખ્યા, અઢળક સમૃદ્ધિ એકઠી કરી, રાજ્ય સત્તા મજબૂત બની. રાજાના મનમાં વિચાર આવ્યો કે આ શું? મારા દીકરા આવો અધર્મ કરશે તો 100% નરકમાં જશે, પણ મારા દીકરાનું પાપ ધોવા માટે પ્રાયશ્ચિત મારે કરવાનું. સાંભળજો બરાબર. અને રાજાએ એ જ સમયે નગરની બહાર લાકડા ગોઠવાવરાવ્યા. જીવતા જાગતા રાજા એમાં સૂઈ ગયા અને દીકરાઓને કીધું કે અગ્નિ સંસ્કાર કરો મારા જીવતા જ. ચારેય દીકરાઓ રડે છે, માફી માંગે છે, પણ નહીં, તમારું પાપ તમને દુર્ગતિમાં ન લઈ જાય. તમારું પાપ ધોવા માટે મારે અગ્નિ શરણ થવાનું છે. અને જીવતા રાજા અગ્નિ શરણ થઈ ગયા. ચારેય દીકરાઓએ પછી જીવનમાં કોઈ પાપ ન કર્યું. પુણ્યશાળી, આવું કોઈ કામ તમે પરિવાર માટે કર્યું છે? પરિવારના પાપ ધોવા માટે નથી કર્યું, પરિવારના દોષો ધોવા માટે નથી કર્યું, પરિવારને સન્માર્ગે વાળવા માટે નથી કર્યું, તો પરિવારથી હું ઉજળો. ગણિત ગણો, ઉજળો. બરાબર છે.
ક્લાસ ચાલુ છે તો હું ઉજળું. પ્રભુ મહાવીરને લોહીના ઝાડા થયા અને સિંહ અણગાર દૂર દૂર વિચરતા હતા. રાત દિવસ વિહાર કરીને પ્રભુનો રોગ મટાડવા માટે સેંકડો માઇલો વિહાર કરીને પ્રભુ પાસે આવ્યા. કેવો પ્રભુ ભક્તિ! તમે તમારા પરિવારમાં દોષો દૂર કરવાનો પ્રયાસ કરો. પરિવાર દોષ દૂર ન કરી શકે તો તમારો આધ્યાત્મિક પ્રયાસ ચાલુ રાખો. તમારી શુભ અને શુદ્ધ ભાવનાઓને તીવ્ર બનાવો. તમારો પરિવાર ધન સંપત્તિ પ્રતિષ્ઠા માટે લડે નહીં. વસિયતનામું ન બનાવવું પડે. યાદ રાખજો, અત્યારે બધાને વસિયતનામું બનાવવું પડે. ન કે દીકરા લડે, દીકરીઓ લડે, પરિવાર લડે. વસિયતનામું બનાવવું પડે. 2000 કરોડની મૂડી છે. વાલકેશ્વરમાં એક ભાઈ છે, 2000 કરોડની મૂડી છે. 2 દીકરાઓ છે. 2 દીકરાઓએ ના પાડી પપ્પાને, તમારી મૂડી તમારે જ્યાં વાપરવી હોય તમને છૂટ છે, મારે 1 રૂપિયો પણ તમારો જોઈતો નથી. હા, 2000 કરોડ વાપરતા વાપરતા પણ તમારા કદાચ ભાવો આગળ વધે તો અમને કહેજો, અમે તમને પૈસા વાપરવા આપશું, પણ અમારે તમારા પૈસા જોઈતા નથી. આ સાધના આપણી પાસે છે. આ સાધના આપણી પાસે છે. 10,000 કરોડની મૂડી એક સ્થાનકવાસી ભાઈ જઈ, જેમની ઓફિસમાં જવું હોય ને તો 3 વાર તમારા શરીરનું ચેકિંગ થાય પછી ઓફિસમાં જવાય. એમની ઓફિસમાં હું ગયો. 10,000 કરોડના સ્વામી, એમણે મને એક વાત કરી કે મારી પાસે ધન ઘણું છે ને દીકરાને જોઈતું નથી. મારે કયા માર્ગે વાપરવું? સ્થાનકવાસી છે. નિશાળ, સ્કૂલ, કોલેજ, હોસ્પિટલમાં અઢળક આપ્યું. સાધર્મિક ભક્તિની પ્રેરણા કરી. ચારેય ફિરકાના કોઈ પણ સાધર્મિકને કઈ પણ તકલીફ હોય તો તમારું ધન એમાં ઉપયોગમાં લેજો. પુણ્યશાળી, તમે મનથી વિચાર કરજો, આવો પરિવાર આપણને ક્યારે મળશે? આવો પરિવાર આપણને ક્યારે મળશે? અને પરિવાર માટે આપણે આવા ક્યારે બનશું? સ્થિરતાષ્ટક આજે પૂરું થઈ જશે, એના પછી અમોહ અષ્ટક આવશે. પણ આવો ભાવ આપણા મનમાં શુભ ભાવ લાવવો. હું ધર્મ કરું ને પરિવાર ધર્મ પામી, એવી શુભ ભાવના આપણામાં કેટલી? શુભ ભાવના કેટલી? એક ભાઈ મને મળ્યા. એ ભાઈ કે મારા ઘરમાં પાણી હું જ ગળું. પુરુષ સ્ત્રીઓને પાણી ગળવા દેતો જ નથી. મને આશ્ચર્ય થયું, પાણી તો બેનો જ ગળે ને. પણ આ ભાઈએ મને કીધું કે પાણી તો હું જ ગળું. 70-75 વર્ષની ઉંમરે ઘરમાં પાણી ગળવાનું કામ એ કરે. મેં પૂછ્યું, પુણ્યશાળી, તમે પાણી કેમ ગળો છો? કે સાહેબ, પાણી એટલા માટે ગળું છું કે પાણી ગળતા ગળતા નવકાર ગણું, પાણીના માટલાને ધોતા ધોતા નવકાર ગણું, અને પાણી અંદર ભરતા ભરતા પણ નવકાર ગણું, અને પાણી પીનાર પરમપદ પામે એવી ભાવના સાથે દરરોજ હું પાણી ગળું છું કે પાણી પીનારો પરમપદ પામે. એટલે પાણી ગળવાનું મેં જ રાખ્યું છે. વિચાર કરજો, આવી ભાવના આપણી પાસે ખરી? ખરી?
એક ભાઈ, આ જગત કેવું રત્નમય છે એમ તમને કહું. દર્શન જ્ઞાન ને ચારિત્ર તો રત્નો છે જ, પણ જીવરૂપી રત્નો કેવા છે? પરિવારના સભ્યોમાં કોઈ પણ નવું વસ્ત્ર લાવે તો એ નવું વસ્ત્ર, એ આખી કપડાની જોડ પછી જ પહેરવાની, કે જેના ઉપર હું 108 નવકાર મંત્ર ગણું પછી જ પરિવારના દરેક સભ્યએ કપડા પહેરવાના. વિચાર કરજો, 108 નવકાર ગણું, ગણતા ગણતા એ ભાવ લાવું કે આ કપડા પહેરનારો અરિહંત અને સિદ્ધ બને એવા નવકાર મંત્રથી પવિત્ર બનાવી અને એમને હું વસ્ત્રો આપું છું, અને એનું પરિણામ આજે ઘરમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ છે. પુણ્યશાળી આવું કામ આપણે કર્યું છે. અસ્થિરતા છે, સ્થિરતામાં કેટલા બધા ગુણવત્તા આવે, કેવા કેવા કામો થાય, પણ અસ્થિરતાનું વાવાઝોડું મરતા ટાઈમે આપણને એવું આવે કે આ પરિવાર આવતા ભવમાં મને પ્રાપ્ત ન થશે. ન પત્ની પ્રાપ્ત થાય, ન પુત્ર પરિવાર પ્રાપ્ત થાય, ન સાસુ સસરા પ્રાપ્ત થાય, ન નણદ ભોજાઈ પ્રાપ્ત થાય, ન નોકર ચાકર. આવતા ભાવમાં કઈ ન મળજો, બધા જ ખરાબ છે. આવી દ્વેષ વૃત્તિ, આવી તિરસ્કાર વૃત્તિ મૃત્યુ પામીને આપણે દુર્ગતિમાં જશું. અસ્થિરતા કેટલું નુકસાન પહોંચાડશે. તમારા નજર સમક્ષ કેટલાય જીવો મૃત્યુ પામ્યા હશે, કેટલાય જીવો તમે સમાધિ નિર્યામણા કરાવી હશે, કેટલાય જીવોને, પણ કોઈ જીવ તમને એવો મળ્યો ખરો કે આ ભવના સંબંધો કદાચ આવતા ભવમાં પ્રાપ્ત થાય તો મને કોઈ વાંધો નથી? આવો કોઈ વ્યક્તિ મળ્યો આપણને? આ સમાધિ મરણ, આ સમાધિ મરણ. આ ભવની દરેક વ્યક્તિ હું સિદ્ધ ભગવાન થઉં ત્યાં સુધી મારી સાથે સંબંધ રાખે, અને આ બધા પણ મારી સાથે સિદ્ધ થાય એવો સંબંધ મારે અંતિમ સમયે બાંધીને જવો છે. આવી સ્થિરતા આપણી પાસે ખરી? મન શુદ્ધિ, વચન શુદ્ધિ અને કાય શુદ્ધિ એ જ સાચું ચારિત્ર. અને જે ચારિત્રમાં સ્થિર છે એ જ સાચી સ્થિરતા છે. તો આવી મન શુદ્ધિ પ્રાપ્ત કરો. વચન શુદ્ધિ કેવી? વચન શુદ્ધિ કેવી? બોલીએ ખરા, ખામી મી સબ જીવે સબ જીવા ખમતું મેં મિત્તી મેં સૌ ભેસું વેરમ જમન કેણે. એ ટાઈમે સાસુ મૃત્યુ પામતી હોય, વહુ સામે આવીને ઊભી હોય, વહુ બેટા તું આવતા ભવમાં પણ તું જ મળજે, એવું સાસુ બોલી શકે ખરો? બોલી શકે ખરો? કદાચ વહુનું અકાળે મોત થતું હોય ને સાસુ સામે ઊભી હોય તો સાસુ બોલે ખરી? વહુ બોલે ખરી કે આવતા ભવમાં તમે જ મને સાસુ પ્રાપ્ત થજો? અમદાવાદનો બનેલો બનાવ, દીકરાના લગ્ન થયા, 2 વર્ષ પછી દીકરાની વહુ કોમામાં ગઈ. 10 વર્ષ સુધી એ કોમામાં રહી અને સાસુએ એની 10 વર્ષ સુધી સાર સંભાળ રાખી. એ પુત્રવધુના માતા પિતાના આંખમાં આંસુ આવ્યા કે મારી દીકરીની સાર સંભાળ એની સાસુ આટલી બધી રાખે છે. બસ સાસુને એક જ હતું કે કોમામાં ગયેલી કદાચ સારી થઈ જાય તો બરાબર છે, પણ કોમામાં રહેલી એને દુર્ધ્યાન ન થાય ને દુર્ગતિમાં ન જાય એના માટે 10 વર્ષ સુધી સગા સંબંધી સ્નેહી સ્વજનોને ત્યાં જવાનું ટાળ્યું.
નથી જવું, મારે આની સાધના કરવી છે. બનેલો બનાવ અમદાવાદમાં તમને કહું છું. આ સ્થિરતા કહેવાય. આ મન વચન કાયાની પવિત્રતા ગણાય. પ્રભુ આની નોંધ લેશે. અભવ્ય પૂર્વ કરોડ વર્ષ ચારિત્ર પાળે પ્રભુ નોંધ લીધા નથી. 7 દ્રહ્મનું દાન આપ્યું, ભીમા કુલડિયાની નોંધ લીધી. થાળી ભરીને ખીર આપી, સંગમની નોંધ લીધી. 5 કોડીના ફૂલની પૂજા કરી, કુમારપાળની નોંધ લીધી. શુદ્ધ સામાયિક કર્યું, પુણ્યા શ્રાવકની નોંધ લીધી. દ્રઢ ધર્મી બની શુલસાની નોંધ લીધી. સુપાત્ર દાનના ભાગી બનાવી રેવતી શ્રાવિકાની નોંધ લીધી. પુણ્યશાળી જેના મન વચન કાયા પવિત્ર છે એ સ્થિર છે. આપણા મનમાં પરિવારથી માંડીને પ્રજાજન સુધી સર્વે મારું કુટુંબ છે. કોઈના માટે પણ મારે કશાતું બોલવું નહીં, કશાતું વિચારવું નહીં, કશાતું કહેવું નહીં. બધા જ મારા કરતા ઉત્તમ છે, બધા જ મારા કરતા મહાન છે, એવો ભાવ લાવવાનો. પ્રતિકાર કરનાર પ્રત્યે પણ ઉપકાર કરવાની વૃત્તિથી એના સંબંધો બાંધવા, એની સાથે રહેવું. તમારું પુણ્ય છે તો દુનિયા કોઈ તમને કાંઈ નહીં કરી શકે. મારો જાત અનુભવ છે કે મારા જીવનમાં પાપોદય પ્રતિકારો ઘણા થયા છે, પણ પ્રતિકાર કરનારનો મેં તિરસ્કાર કર્યો જ નથી. પાંત્રીસ વર્ષથી મારી સાથે અબોલા, તમને કહું, નિમિત્તે હું આવ્યો અને મેં એમને બોલાવ્યા, મારી સાથે રાખ્યા. 10 દિવસ અમે સાથે રહ્યા. જીવનમાં મારાથી નાની ઉંમરના છે, પણ એમને મારી સાથે રહીને એટલું સ્વીકારી લીધું કે હવે તમે મારા વડીલ, મેં આજ સુધી જે તમારો પ્રતિકાર કર્યો એની માફી માંગુ છું, અને હવે તમે કહેશો એમ કરીશ, તમારી સાથે રહીશ. આવું પરિવર્તન એમનામાં આવી ગયું. 35 વર્ષે પણ બોલતા થઈ ગયા. આજે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે કર્મ સંજોગે દુશ્મનો ઘણા ઉભા થયા, પણ આજે કોઈ દુશ્મન નથી. જેટલા દુશ્મન હતા એ મિત્ર બની ચૂક્યા, જેટલા દુશ્મન હતા એ સંબંધી બની ચૂક્યા, જેટલા દુશ્મન હતા એ બધાએ સત્ય વાતનો સ્વીકાર કરી લીધો. મેં તો કોઈનો પ્રતિકાર કર્યો જ નથી. હું તો અત્યારે પણ એ જ સવારમાં નૌકારવાળી ગણું ત્યારે 24 ઉદ્દેશોથી નૌકારવાળી ગણું છું. તમને એકવાર એ પત્ર મોકલાયેલો છે અને નહીં મોકલાયો તો હવે તમને મોકલાવીશ કે નૌકારવાળી 24 ઉદ્દેશોથી ગણવાની છે. તમારી તાકાત કેટલી વધી જાય. નવા પંચપરમિષ્ટિ મળે. મારા પરિવારને ભવિષ્યમાં જ્યાં સુધી સંસારમાં મારો પરિવાર ચાલુ રહે ત્યાં સુધી એમને નવકાર મંત્ર મળે. પંચપરમિષ્ટિઓ નવા પ્રાપ્ત થાય, પંચપરમિષ્ટિની પરંપરા ચાલુ રહે. આ જગત પંચપરમિષ્ટિ વિહીન ન બને. આવા કેટલા 24 કારણોથી નવકારવાળી ગણવાની છે. પુણ્યશાળી, આપણે કેટલું બધું અજ્ઞાનતામાં છીએ, કેટલું બધું આપણે ગુમાવી રહ્યા છીએ. મૂળ વાત એટલી છે કે આપણા મન વચન કાયાને પવિત્ર બનાવો. વચન એટલું સુંદર બોલો,
દુશ્મનને પણ 7 વાર વિચારવાનું મન થાય. સત્યને ઢાંકતા નહીં, સત્યને વિવેકપૂર્વક બહાર લાવજો. ઉચ્છૃંખલતા પૂર્વક, આવેશપૂર્વક સત્યને બહાર નહીં લાવતા ક્યારેય પણ. ભલે તમારું સત્ય રહ્યું, આવેશપૂર્વક નહીં, નમ્રતાપૂર્વક બહાર લાવજો. તમે વિચારજો કે જીવનમાં જે પ્રતિકાર કરનારો દુશ્મન મિત્ર બની જાય અને એ મિત્રતામાં જે સુખની અનુભૂતિ થાય ને, એ કદાચ તમને સડરસ ભોજનમાં પણ નહીં થાય, એ તમને હોટલના ભોજનમાં નહીં થાય, એ તમને રસકસવાળા ભોજનમાં નહીં થાય. એ દુશ્મન જયારે મિત્ર બને ને, મિત્ર બનીને જે આપણી સાથે પ્રેમથી વાતો કરે, આપણને સ્વીકારે, આપણે એને સ્વીકાર કરીએ, એ ટાઈમે જે આનંદની અનુભૂતિ થાય ને, એ દુનિયામાં બીજે ક્યાંય પ્રાપ્ત નહીં થાય. એ આ જૈન શાસન છે આપણું. આ જૈન ધર્મમાં આ ગુણવત્તા બતાવી છે. ગોશાળાએ તેજોલેશા છોડી ભગવાને ધર્મ પમાડવા માટે ગૌતમ સ્વામીને મોકલ્યા. ગોશાળો પ્રભુ પાસે આવીને માફી માંગે, પોતાના પાપોને ધોઈ નાખે. કેવા પખાલ્યા! તીર્થંકરની આસાધના કરનારો એ જ ભવમાં દુર્ગતિમાં જાય છતાં 8મા દેવલોકમાં ગયો. કેમ ગયો? ધર્મના શરણે પહોંચી ગયો, માટે બચી ગયો. એકવાર બચી ગયો. પુણ્યશાળી પરિવાર છે તો જ મોક્ષ છે. પરિવાર છે તો જ દીક્ષાનો માર્ગ છે. પરિવાર છે તો જ આપણને દીક્ષામાં પ્રાપ્ત થાય છે. પરિવારના દરેક સભ્યો સાથે આવતા ભવમાં પણ અખંડ સંબંધો રહે એવો ભાવ કેળવજો પુણ્યશાળી. આ જ સાચું સામાયિક છે, આ જ સાચું પ્રતિક્રમણ છે, આ જ સાચી પૂજા છે. બાકી તો અભવ્ય ચારિત્ર પાળે મોક્ષ નથી જઈ શકતો એનું કારણ આ કે આટલી ઉત્તમતા એનામાં નથી. આપણા મન વચન કાયાના યોગમાં આટલી ઉત્તમતા લાવવાની છે. અને આ ઉત્તમતાની નોંધ માત્ર પરમાત્મા લે છે એટલું નહીં, પણ પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ પણ નોંધ લે છે. તમારા પ્રભાવથી પૃથ્વીનો પ્રલય ન થાય, અગ્નિનો જાજ્વલ્યમાનતા ન થાય, વાયુની વિકૃતિ ન થાય, વનસ્પતિમાં વિકાર ન થાય, આકાશની અંદર કોઈ દોષ જાગૃત ન થાય. આ પવિત્રતા આટલું કામ કરે છે. આજથી 10 વર્ષ પહેલાની વાત કરું. એક સાધ્વીજી ભગવંતને બાથરૂમ જવાનું બંધ થઈ ગયું. હોસ્પિટલમાં દાખલ કર્યા. સારવાર હેઠળ ડોક્ટરો દવા બધી જ જે યોગ્યથી કરી, પણ એમને બાથરૂમ થાય છે. એક સ્થાનકવાસી ભાઈ, પરમ પવિત્ર, આ જગતનું એક ઉત્તમ સજ્જન માણસ, સંત માણસ કો એવો. કોઈએ કહ્યું સાધ્વીજી શ્વેતાંબર મૂર્તિ પૂજક હતા અને ભાઈ સ્થાનકવાસી હતા. કોઈકે કહ્યું કે આ ભાઈ ખાલી સાધ્વીજીના રૂમમાં જશે ને એટલે સાધ્વીજીનું બાથરૂમ ચાલુ થઈ જશે. એટલા પવિત્ર છે. જ્યાં ડોક્ટરો હારી ગયા હતા, એ ભાઈને બોલાવવામાં આવ્યા. એ ભાઈએ 2-3 ભાઈઓ સાથે રૂમમાં પ્રવેશ કર્યો અને પ્રભુને પ્રાર્થના કરી કે સાધ્વીજી ભગવાનને દુઃખ મુક્ત કરો. બસ એ અડધી મિનિટ અંદર રહ્યા અને બહાર આવ્યા પછી માત્ર 2 જ મિનિટમાં સાધ્વીજી ભગવંતનું બાથરૂમ ચાલુ થઈ ગયું. આ બનેલો બનાવ તમને અત્યારે કહું છું. તમે આવા સજ્જન બનો, તમે આવા સંત બનો. ધર્મનો પ્રભાવ આમાં વધશે, ધર્મની પ્રભાવકતા આમાં વધશે. અને ધર્મની સાચી સેવા આ જ છે કે જગતના જીવોના દુઃખો દૂર કરનારો ધર્મ જ છે. પ્રભુએ ધર્મ સ્થાપ્યો, જગતના જીવોના દુઃખોને દૂર કરવા સ્થાપ્યો છે. આપણે પણ આ જ કાર્ય કરવું છે. પુણ્યશાળી
સ્થિરતાનો અર્થ એટલો જ છે કે આત્મગુણ તરફ તમારી દ્રષ્ટિ જાગે, આત્માના અનંત ગુણો તમને દેખાય. એ અનંત ગુણની પ્રાપ્તિ તમારા મન વચન કાયના પુરુષાર્થથી પ્રાપ્ત થાય. એના માટે પાપ પ્રવૃત્તિનો ત્યાગ કરજો, પાપની વાસનાઓનો ત્યાગ કરજો, પાપને છોડવા માટે પુણ્ય પ્રવૃત્તિ કરજો, અને પુણ્ય પ્રવૃત્તિને છોડવા માટે શુભ વિચાર કરજો. અને એ શુભ વિચારમાંથી તમારા શુદ્ધ વિચાર થશે, અને એ શુદ્ધ વિચાર લૂંટારૂને પણ ધર્મ બનાવી દે. તમને અજય શાસ્ત્રનો દાખલો છે. વાલ્મીકી ઋષિ એ વાલીઓ લૂંટારો હતો. કોઈ સંત પાસે ગયા કે આને સુધારો. સંત એક રૂમની અંદર 3 દિવસ રામ 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 એ જાપ જપ્યો. વાલિયા લૂંટારાને એ રૂમમાં પૂરી દીધો, અને એમાંથી એ રામ શબ્દોની જે ચારે બાજુની ઉર્જા એને એટલું બધું કામ કરી ગઈ. એને પણ રામ રામ કહેવાનું કીધું હતું, પણ એ મરા બોલ્યો. પરિણામ એ આવ્યું કે વાલીઓ લૂંટારો વાલ્મીકી ઋષિ બની ગયા. મારે તમને એ જ કહેવું છે કે તમે વાલિયા લૂંટારાને વાલ્મીકી ઋષિ બનાવો. તમારો પરિવાર તમારું પુણ્ય લૂંટી રહ્યો છે, તમારા પુણ્યથી એ સુખ ભોગવી રહ્યો છે. એ બધા જ આમ તો આપણા પુણ્યના લૂંટારું જ છે, પણ આપણે લૂંટારુને ઋષિ બનાવવા છે. આપણી ધર્મ સાધના, આપણા ઉત્તમ વિચાર, આપણી ઉત્તમ આરાધના પરિવારને પરમેશ્વર બનાવી દે. જો વાલ્મીકી ઋષિ બની શકે વાલીઓ લૂંટારો, તો મારો પરિવાર તો જૈન કુળમાં જન્મ્યો છે, શું ન બની શકે? તમે વિચાર કરજો. ન બની શકે? બની જ શકે પુણ્યશાળી. બસ, તો આપણા જીવનમાં અસ્થિરતાને દૂર કરો. વિષય વાસના કષાયો રાગ દ્વેષ મોહ એને દૂર કરો. આત્મગુણોની તાકાત હમણે તમને કહી કે સુપાત્ર દાન સારીભદ્રનું પાંચ કૌડીના ફૂલની પૂજા કુમારપાળની કેવા મહાન બનાવી દીધા છે. આવા મહાન અનુષ્ઠાનો આપણી અંદર પડેલી રાગદ્વેષની બદીના કારણે ફળ આપી શકતા નથી. એ રાગદ્વેષની બદીને દૂર કરો, એ મોહને દૂર કરો. મારો કોઈ દુશ્મન નથી. મિત્તી મેં સૌ બેસું રમજમ ન કેણાય. બધા જીવો સાથે મૈત્રી છે, કોઈની સાથે વેર નથી. આવી સ્થિરતા પ્રાપ્ત કરો પુણ્યશાળી. કેવો આનંદ આવશે તમને. દુશ્મન તમને બોલાવે, દુશ્મન તમારા ચરણોમાં પડે ત્યારે તમને જે આનંદ આવે ને, એ કદાચ માતાએ આપેલું ભોજન, પત્નીએ આપેલું ભોજન, એમાં નહીં આવે આનંદ. એટલો આનંદ દુશ્મનને મિત્ર બનાવવામાં ભગવાને બતાવ્યો છે. તો જીવનમાં કોઈ દુશ્મન ન રહે એવી મન વચન કાયાની શુદ્ધિ કરો. દરેક આપણા મિત્ર બને એવી મન વચન કાયાની શુદ્ધિ કરો. આ ભવના દરેક જીવો મોક્ષે જવું ત્યાં સુધી મારી સાથે જન્મ મરણ કરે. અમે બધા જ એકી સાથે પુંડરીક સ્વામીની જેમ 5 કરોડ, પાંડવોની જેમ 20 કરોડ, સાંપ્રદાયની જેમ 8.5 કરોડ સાથે મોક્ષે ગયા ને, એમ કરોડો સાથે હું મોક્ષે જાઉં. આવું ઉત્તમ જીવન હું પેદા કરું. આનું નામ સ્થિરતા પુણ્યશાળી. તો અહીંયા સ્થિરતા અષ્ટક આજે આપણે પૂરું કરીએ છીએ. હવે અમો અષ્ટક આવશે. સંસારમાં સ્થિર છો ત્યારે જ મોહ તમને સમજાશે. અસ્થિર હશો ત્યારે મોહ નહીં સમજાય. તમે અસ્થિર છો એટલે તમને અત્યારે પરિવાર પ્રવજ્યાનું કારણ છે એ નથી સમજાતું. પરિવાર દુઃખનું કારણ સમજાય છે. ભગવાન કહે છે પરિવાર પ્રવજ્યાનું કારણ છે. ભગવાનનો જન્મ વિશાળ પરિવારમાં થાય. વિશાળ પરિવારમાં થાય ભગવાનનો જન્મ. તમે 24 ભગવાન જોઈ લો. કારણ કે વિશાળ પરિવારમાં જન્મે એને જ પ્રવજ્ય મળે. એ રાગદ્વેષને કંટ્રોલ કરી શકે, એ મોહને કંટ્રોલ કરી શકે, એ સહન કરી શકે, એ સમાધાન કરી શકે, એ ક્ષમતા રાખી શકે.
એ પરીક્ષા સહન કરી શકે, પરિવાર છે મઠ. તો આવી ઉત્તમતા આપણે પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના. પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યાચે ધર્મોસ્ત મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈ કહેવાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ શાતામાં રહેજો. સૌને પ્રણામ. પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર. આ પ્રણામ પ્રણામ. સર. પ્રણામ સર. હાજી હાજી હાજી. પ્રણામ ભગવાન, સાતામાં રહેજો ભગવાન. હા પુણ્યશાળી. પ્રણામ સર. ખૂબ ખૂબ આ અનુમોદના. પ્રણામ. હાજી હાજી હાજી.